લખાયું. માલ ઈચ્છા ઓછી થઈ. 2 દિવસ માટે જેમ વ્યાસજી બહાર જવાની વાત કરી કે તમે આશ્રમ સાચવજો, 2 દિવસ પછી આવીશ. જૈમિની એકલા હતા આશ્રમ. વ્યાસજી 2 દિવસ માટે બહાર જવાની વાત કરીને નીકળી ગયા. ઐશ્વર્યવાળા હતા, તાકાતવાળા હતા. સંકલ્પે વરસાદ પાડ્યો. નદીમાં પૂર આવ્યું અને પોતે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. જૈમિનીની બહેનનું રૂપ ધારણ કર્યું. કોનું? વ્યાસ મુનિએ પોતે રૂપ ધારણ કરી અને વરસાદમાં પલળતા પલળતા જ્યાં જૈમિની આશ્રમમાં હતા ત્યાં ગયા. ભીના કપડા થાય બહેનોના, એટલે સહજ અંગ દેખાય. જેવા આશ્રમ પાસે ગયા, ભાઈને પ્રાર્થના કરી. જૈમિની પલળી છું ને ઠંડી બહુ લાગે છે. વાતાવરણ ઠંડુ થઈ ગયું, પવન સસવાટા મારતો સહજ ઠંડી લાગે છે. પલળી છું ને ઠંડી બહુ લાગે છે. તું ખોલ તો હું આશ્રમમાં આવું. એકવાર તો જૈમિનીએ ના પાડી. પછી મનમાં વિચાર થયો, બહેન છે, ઠંડી લાગશે. આજનો દિવસ રાત સુવા દઈએ. લાગણી, મોહબ્બત એક રૂમ ખોલી આપે છે. એમ તો આ રૂમમાં સુઈ જા, અંદરથી બારણું બંધ કરી દે. બેન રૂમમાં ગયા, અંદરથી બારણું બંધ કર્યું. થોડી વાર થઈ, જૈમિની મનમાં વિકાર ઉત્પન્ન થયો મનમાં. બેનના કપડા ભીના હતા જોયા એટલે વિકાર ઉભો થયો.